દર્શકો, અત્યારે વિજ્ઞાનનો યુગ છે. અત્યારે આપણે જ્યાં જોઈએ ત્યાં ટેકનોલોજી જ યુઝ થઈ રહી છે. જેમ કે તમે અત્યારે મોબાઈલમાં અથવા કોઈ પણ ટીવીમાં વિડીયો જોતા હશો અમારું, તો એ પણ એક ટેકનોલોજી જ છે. ટેકનોલોજી આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બાઇક, કાર, આ બધી વ્હીકલ આપણને ઉપયોગી થાય છે. બહુ દૂર દેશ જવા માટે પહેલા બહુ જ સમય લાગતો હતો, કેમ કે કોઈ એવા સાધન ના હતા. પણ અત્યારે ટેકનોલોજી આપણને હવાઈ જહાજની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે દૂર દેશોમાં જવા માટે માત્ર કલાકોમાં સફર પૂરો થઈ જાય છે. પણ દર્શકો, આ તો ટેકનોલોજીના એક સારા પાસા છે, પરંતુ આ ટેકનોલોજી આપણને બીજું પણ આપ્યું છે, જેમ કે પરમાણુ બમ. બરોબર, જે પરમાણુ ઉર્જાથી વીજળી બની શકતી હતી, એ ઉર્જાથી આપણે પરમાણુ બમ બનાવ્યા છે. આ વિજ્ઞાનની એક બીજું નબળું પાસું છે. આ જે પરમાણુ બમ છે એ વીજળી બનાવી શકતા હતા આપણે એનાથી, પણ આપણે બનાવ્યા પરમાણુ બમ. દર્શકો, આ એક ડરનો માહોલ પેદા કરે છે કે પરમાણુ બમ છે એ દુનિયાના વિનાશ માટે બનાવવામાં આવ્યા, એવી રીતના પણ કહી શકાય. કેમ કે આ બમ એટલા ખતરનાક હોય છે, જે જ્યાં પણ પડે ત્યાં માણસ તરત જ રાખ બની જાય છે. આવા પણ આપણે એક કિસ્સો જોયો હતો, જાપાનમાં આવો કિસ્સો બનેલો પણ છે. તો દર્શકો, આ ટેકનોલોજી આપણને આવા નબળા પાસા પણ આપ્યા છે. નમસ્કાર સાથીઓ, હું અમિત કેશવાલા સ્વાગત કરું છું આપનું અમારી ચેનલમાં. દર્શકો, આજે અમે એ જ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે વિજ્ઞાન આપણા માટે વિકાસ છે કે વિનાશ. આ ટોપિક ઉપર આપણે વાતચીત કરવાના છીએ. અમારી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે. આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું અને જાણીશું કે આ વિજ્ઞાન છે એનો આપણે કેવી રીતના સદુપયોગ કરી શકીએ, અને બધા જ પાસાઓ વિશે તમને સારી જાણકારી આપવામાં આવશે. તમે અમારી સાથે બન્યા રહો. દર્શકો, હવે આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે, ચાલો એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર ભાઈ, શું નામ છે તમારું? નમસ્કાર, મારું નામ છે પંકજ જોશી. ભાઈ, આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ, જેમ કે વિજ્ઞાન છે આપણા માટે, જે આપણે એનાથી વિકાસ કર્યો છે કે આપણા માટે વિનાશકારી બની રહ્યું છે. પહેલો પ્રશ્ન મારો એ છે કે અત્યારે ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ વગર આપણી દુનિયા હાલી શકે કે ના હાલી શકે? ઇન્ટરનેટ એક દિવસ માટે બંધ થઈ જાય તો શું શું કારણ થઈ શકે છે? જો અત્યારે તો બધું ઇન્ટરનેટ ઉપર જ છે. જો ઇન્ટરનેટ ઠપ થઈ જાય તો બધું ઠપ થઈ જાય, આખી દુનિયા એક ઠપ થઈ જાય, થંભી જાય છે. કારણ કે જો પેલું હોસ્પિટલથી માંડી અને જે કંઈ કામ છે, બેંકથી માંડી બધું ડેટા બધું ઇન્ટરનેટ ઉપર જ ચાલે છે. જો ઇન્ટરનેટ ઠપ થઈ જાય તો બધું ઠપ થઈ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ઇન્ટરનેટ અત્યારે આપણા માટે શ્વાસ તરીકે છે, ઓક્સિજન તરીકે. જો જેમ કે શરીરને ઓક્સિજન ના મળે તો આપણું શરીર કંઈ કામનું નથી, એવી રીતના જ અત્યારે ઇન્ટરનેટ એવી બની ગયું છે કે એના વગર દુનિયા સરખી રીતે આગળ વધી ના શકે. બરોબર? હા, બરોબર છે. ઇન્ટરનેટ વગર અત્યારે બધું ઠપ થઈ જાય એમ છે. તો આજે અત્યારે આ વિજ્ઞાન છે, બરોબર, એની આપણું કામ સરળ કર્યું છે કે આપણને આળસુ બનાવ્યા છે? એ અમારા દર્શકોને જણાવો તમે. જો એમાં વિજ્ઞાનનો સદુપયોગ કરવામાં આવે તો સરળ છે, અને જો દુરુપયોગ કરવામાં આવે, જેમ કે તમે જોઈ શકો છો અત્યારે ઘરે ઘરે બધા બાળકોના હાથમાં પણ મોબાઈલ છે, પણ જો એનો સદુપયોગ કરવામાં આવે છે તો જે અઘરું કામ છે એ પણ સરળતાથી કરવામાં આવે છે, અને જે કામ જે નથી થતા એ પણ આરામથી કરવામાં આવે છે. તો સદુપયોગ અને દુરુપયોગ બે સાથે છે, પણ આપણે કયા લેવલ ઉપર જવું છે એ આપણા ઉપર આધાર છે. એટલે કે ટેકનોલોજી જે છે એ માણસ ઉપર આધારિત છે. આપણે એને કેવી રીતના વાપરીએ તો એ સારી છે, જો આપણે સારી રીતના એને વાપરીએ, અને જો આપણે એનો ગેરઉપયોગ કરીએ છીએ તો એ ખરાબ છે. બરોબર? બરોબર છે. હા ભાઈ, હવે એ ઉપરથી આપણે ઉપરથી એક યાદ આવ્યું છે કે અત્યારે જે પરમાણુ ઉર્જા છે, બરોબર, પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે પરમાણુ બોમ્બ બનાવીએ છીએ. પણ આ જે પરમાણુ ઉર્જા છે એનો ઉપયોગ કરીને તમે જોયું હશે તો એનો ઉપયોગ કરીને આપણે જે વીજળી બનાવી શકીએ છીએ. અત્યારે વીજળીનો પ્રોબ્લેમ પણ ઘણા દેશોમાં આવી રહ્યો છે, આપણા દેશોમાં પણ આવી રહ્યો છે. એમાંથી પ્રદૂષણ પણ બહુ થાય છે. બરોબર? તો આજે આપણે પરમાણુ બોમ્બ બનાવીએ એની જગ્યાએ શું આપણે આ વીજળી બનાવી શકતા હતા, પણ આપણે એવું કર્યું નહીં, પરમાણુ બોમ્બ બનાવ્યા છે. આનું શું તમારા મતે શું કેવું છે કે આ પરમાણુ બોમ્બ કયા કારણથી બન્યા છે? આનો કેવો ભયંકર ઓલો થઈ શકે છે? જો વર્તમાનમાં તમે જોઈ શકો કે વિશ્વના જે શક્તિશાળી દેશો છે તો એને વીજળીનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં કર્યો છે, કારણ કે જીવની આટલી જ ઓકાત હોય છે. તમે જોઈ શકો
આજથી ઘણા વર્ષો પહેલાં જાપાનના હિરોશીમા ઉપર અમેરિકાએ ન્યુક્લિયર બોમ્બનો એટેક કર્યો હતો. તો એક ક્ષણભરમાં લાખો કરોડો માનવ નષ્ટ થઈ ગયા, તેનો નાશ થઈ ગયો હતો. તો આનો દુરુપયોગ કરવાથી આવું પણ થાય છે. અને જ્યારે જો સદુપયોગ કરવામાં આવે તો વીજળી અત્યારે જરૂરી છે. તો અસંખ્ય ગણી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે પરમાણુથી. એટલે આપણે એમ કહી શકીએ કે આજે જાપાનમાં જે પરમાણુ હુમલો થયો હતો એ આપણના માટે એક શીખ છે કે આ પરમાણુ હથિયારો કેટલા ખતરનાક છે. જેમ કે પરમાણુ હથિયારમાં ક્ષણભરમાં જે માણસને જ્યાં પણ બોમ્બ પડે ત્યાં ક્ષણભરમાં માણસને એ તુરંત બાળીને ખાક કરી નાખે છે. એ આપણા માટે એક ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ. બરોબર છે. જો તમે જાણી શકો છો જેવી રીતે વીજળી છે તો વીજળીનો સદુપયોગ કરવામાં આવે તો વીજળીથી લાઇટ, પંખા બધું ચાલી શકે છે. અને વીજળીને હાથમાં પકડવામાં આવે છે તો એ શોર્ટ પણ લાગી છે અને મૃત્યુ પણ થઈ જાય છે. આનો સદુપયોગ કેવી રીતે કરવો એ થોડુંક આપને પણ ખબર હોવી જોઈએ. તો આવી જ રીતે અત્યારે જે ટેકનોલોજી છે એ હવે આપણી ખેતીમાં સુધી પહોંચી ગઈ છે. આપણો ભારત છે ખેતી પ્રધાન દેશ છે, બરોબર. તો આપણે અત્યારે જે ખેતીમાં છે એ રાસાયણિક ખાતરોનો બહુ જ ઉપયોગ કરી રહ્યા છે. અને એનું એક એ પણ છે કે અત્યારે જે પહેલા જેટલું ઉત્પાદન મળતું હતું એનાથી અત્યારે બમણું કહી શકાય એટલું ઉત્પાદન આપણે મળી રહ્યું છે. પણ આનો જે નબળું પાસું છે એ કોઈ બતાવતું નથી. જે બતાવે છે કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી 2 ગણું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. આનું જે નબળું પાસું છે એ શું હોઈ શકે છે? જો તમે જોઈ શકો છો અત્યારે જે કંઈ પાક લેવામાં આવે છે તો બધાની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જે એક વિષ જેવું છે, એક સ્લો પોઈઝન જેવું છે કે માણસ અત્યારે તમે જોઈ શકો છો આપણા ભારત દેશની અંદર કે કેન્સર, ઘરે ઘરે કેન્સરના રોગો ફેલાવા માંડ્યા છે. જેમ કે મોંનું કેન્સર છે, પેટનું, આંતરડાનું કેન્સર છે. કારણ કે જે અન્ન પેદા થાય છે અન્નની અંદર પણ એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જેટલા શાકભાજી છે તો એમની અંદર પણ એ હોય છે. તો આનાથી માણસ બીમાર અને નબળું પડવા લાગ્યું છે. તો આનો દુરુપયોગ પણ આ થયો છે. ને જે આ દુરુપયોગ તમે કીધો પણ એની સાથે જે જમીનમાં જે આ રાસાયણિક ખાતરો જાય છે એ જમીનને પણ ધીરે ધીરે નબળા કરી રહ્યા છે. એની ઓર આપણું કોઈનું ધ્યાન જતું નથી. એના વિશે તમે શું કહેશો? આજ કમસે કમ જમીનની પેલી 4-5 ફૂટ જેટલી જમીન તો જે ખેતી લાયક છે તે નષ્ટ થવા માંડી છે. અને હવે કદાચ તમે એ રાસાયણનો ઉપયોગ ન કરો ખાતરોનો તો કદાચ તમે જે કંઈ કૃષિ વાવશો તો ઉગશે પણ નહીં રાસાયણ વગર. કારણ કે ખેતરની અંદર આવું બધું કેમિકલ્સ મેળવવામાં આવી ગયું છે પહેલે. તો દર્શકો, આજના આ ખાસ રિપોર્ટમાં આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કેવી રીતના કરવો એ આપણા ઉપર આધારિત છે. આ ટેકનોલોજીનો આપણે સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ માણસ ઉપર આધારિત છે. જેવી રીતના કે ભાઈએ આપણને જણાવ્યું કે સંત રામપાલજી મહારાજજી જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માનવ સમાજમાં સેવાનો ભાવથી એક કામ કરી રહ્યા છે. જેમ કે અન્નપૂર્ણા મોહિમ ચલાવી રાખી છે તો એમાં સંત રામપાલજી મહારાજજી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવી જ રીતના ભાઈનું કહેવું છે કે આપણે પણ આમાંથી શીખ લેવી જોઈએ અને આપણે ટેકનોલોજી જે છે એનો કેવી રીતના વધારે ને વધારે સદુપયોગ કરી શકીએ એવું ભાઈએ આપણને જણાવ્યું. અને દર્શકો, અમે પણ અમારી ચેનલના માધ્યમથી આપને અપીલ કરવા માંગીએ છીએ કે આ જે ટેકનોલોજી છે એ આપણા હિત માટે બનાવવામાં આવી છે. તો આપણે બધા પહેલા સમજીએ કે આ ટેકનોલોજી છે એનો શું સદુપયોગ થાય છે અને આનો આપણે દુરુપયોગ ના કરીએ એવું આપણે પહેલા સમજવું જોઈએ. દર્શકો, આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે આપ અમારી સાથે બન્યા રહો.